કેમ છે બાળકો? મજામાં? જો આપણે છેલ્લા લેક્ચરમાં લઘુગુણ્યકીય વિકલનની રીત કરેલી હતી, બરાબર છે? સ્વાધ્યાય 5.5. આજ એ જ રીતના જે સ્વાધ્યાય 5માં છે થોડા 3-4 દાખલા એ આપણે લેવાના છે, બરાબર છે? એટલે એક રીત એક સાથે પૂરી થાય. તો જુઓ, એના માટે આ સ્વાધ્યાય 5 એનો 7મો દાખલો, log x ઘાતમાં log x. હવે જો આ પાછું એક જ પદ છે, હવે તો રીત આવડી ગઈ છે. એક જ પદ છે, વધતા નથી. તો આ દાખલો બે રીતે થાય, એક e માં રૂપાંતર કરીને, એક ડાયરેક્ટ, બરાબર છે? આપણે e માં રૂપાંતર કરી દઈએ, log x, બરાબર છે? આ આધાર લખવાનો, યાદ આવી ગયું ને? આધારમાં ઈ, ઘાતમાં લોગનો આધાર ઈ, અને પછી આ પદ લખી નાખીએ, log x. આ log x છે, આગળ ગુણાકારમાં લઈ લીધો. ઓકે, હવે વિકલન કરીએ, dy by dx, x નું x, પણ x નથી ઘાતમાં. ઘાતમાં જે log x, log of log x, એનું વિકલન ફરીથી. હવે આ તો યાદ છે, રકમ મૂકી દેવાની પાછી. ઓકે, અહીંયા ગુણાકારનો નિયમ પહેલું, બીજાનું વિકલન, તો log x નું સૂત્ર 1/x, પણ x નથી, log x, એનું વિકલન ફરીથી હવે ડાયરેક્ટ લખી નાખું છું, log x નું 1/x વત્તા બીજું, પહેલાનું વિકલન, તો log x નું વિકલન, log x નું વિકલન 1/x. તો વિકલન પૂરું થઈ ગયું. જો log x ની ઘાત log x, આ log x તો જશે, તો આ x લસા લઈ લો, 1 પ્લસ log of log x upon x, આ x લસા, આ થઈ ગયો જવાબ. એકદમ સહેલો અને છતાં સરસ દાખલો, પૂછવા લાયક રકમ, બરાબર છે? યાદ આવી ગયું ને લોગનું પાછું આ સ્વરૂપ? હવે બીજો દાખલો પાછો બીજી રીતે કરાય છે, એટલે બે રીતે યાદ આવી જાય. કરી દો, ચલો શરૂ. હવે જો 9મો દાખલો, sin x - cos x ઘાતમાં એક છે, આમાં એક જ પદ છે. તો બીજી રીત કઈ? બંને બાજુ લોગ લઈને. આ દાખલો એ રીતથી કરાવું છું. જો બે બાજુ લોગ લઈએ એટલે log y, log sin x - cos x ઘાતમાં sin x - cos x. ઓકે, આ ઘાત છે, આગળ ગુણાકારમાં લઈ લઈએ. ઓકે, હવે વિકલન થાય, log y નું 1/y, પણ x નથી, y છે, y નું ફરીથી dy by dx. આ બે માટે ગુણાકારનો નિયમ પહેલું, બીજાનું વિકલન, log x નું 1/x, પણ x નથી, x ના સ્થાને શું છે? sin x - cos x, તો એનું વિકલન ગુણાવી દીધું. આ વખતે લખ્યું સ્ટેપ, વત્તા બીજું, પહેલાનું વિકલન એટલે sin x - cos x નું વિકલન, તો sin નું વિકલન cos, cos નું માઇનસ sin એટલે માઇનસ માઇનસ પ્લસ, sin નું વિકલન cos, cos નું માઇનસ sin એટલે આગળ માઇનસ ગુણાવો તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઓકે, હવે આ y સામે, આ તો ઉડી ગયા.
આનું વિકલન ફરી સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન, આનું વિકલન આવી ગયું વત્તા આમાં બી એ પહેલાં ગોઠવી દો કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. વાયની કિંમત સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ઘાતમાં સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, અને આ કોસ પ્લસ સાઇન કોમન લઈ લો, કોસ એક્સ પ્લસ સાઇન એક્સ કોમન, કૌંસમાં 1 પ્લસ લોગ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. ખ્યાલ આવે? જુઓ આ બીજી રીત, આગળના દાખલામાં પહેલી રીત, બે સહેલી છે. એક જ પદ હોય ત્યાં તમને ઠીક લાગે એ રીત તમે કરી શકો. બરાબર છે? હવે જુઓ 10મો દાખલો. એક કરતાં વધારે પદ છે. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, આધારમાં એક્સ છે પણ ઘાતમાં એ અચળ છે. આધાર એ અચળ છે, ઘાતમાં એક્સ ચલ છે, અને આ તો બંને અચળ છે. એટલે આ ત્રણમાંથી એકેયમાં લોગનો નિયમ નથી ભાઈ. આ જ એક છે એક્સ રેઝ ટુ એક્સ, ને એ તો તમને મોઢે આવડે છે. હવે પછી તો અહીંયા તો ગણવું પડશે ને, એટલે મારે રીત આ જ લેવી પડે. ઈ રેઝ ટુ લોગ એક્સ રેઝ ટુ એક્સ બેઝિક, આ ત્રણે એમના ઈ રેઝ ટુ એક્સ લોગ એક્સ, આ ત્રણે એમનું અગાધ છે, આગળ ગુણાકારમાં લાવી દીધી. હવે વિકલન થાય ડીવાય બાય ડીએક્સ, ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ, પણ એક્સ નથી, એક્સના સ્થાને છે એક્સ લોગ એક્સ, એક્સના સ્થાને એનું વિકલન. અહીંયા તો એક્સ રેઝ ટુ એનનું સૂત્ર છે સીધું, એ એક્સ રેઝ ટુ એ માઇનસ 1, ઘાત ગુણાકારમાં લે ઘાત ઘટાડી દો. આ એ રેઝ ટુ એક્સનું સૂત્ર છે, એ રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ એ, અને આ એ રેઝ ટુ એ તો અચળ છે ભાઈ, અચળનું વિકલન 0 થાય. આ તો રકમ છે, અહીંયા રકમ મૂકી દો. અહીંયા ગુણાકારનો નિયમ, પહેલું બીજાનું લોગ એક્સનું 1/x વત્તા બીજું લોગ એક્સ, પહેલું એક્સનું વિકલન 1, આ બે એમનું. એક્સ રેઝ ટુ એક્સ, આ થઈ ગયું 1 પ્લસ લોગ એક્સ, એક્સ ગયો. બસ આ જવાબ છે. આ તો બધા લખી નાખવાના છે. બોલો ખ્યાલ આવે? હવે જુઓ સ્વાધ્યાય 5માં ત્રીજો અને 11મો, આ બે દાખલા આ જ રીતના છે લોગના. એ તમે ગણજો પ્રેક્ટિસમાં, આવડે ને? હવે તો સાવ સહેલું જ છે, કરો. હવે જુઓ એક ઉદાહરણમાંથી લઉં છું. ઉદાહરણ 44નો ત્રીજો દાખલો, લોગ ઓફ લોગ એક્સ બેઝ 7. હવે સાંભળજો એક વસ્તુ, આ આધાર કેટલો છે ભાઈ? 7. અહીંયા કશું નથી લખ્યું એટલે ઈ થઈ ગયો આધાર. તો લોગ એક્સનું વિકલન 1/x થાય, પણ આધાર ઈ હોય તો થાય. ઈ સિવાયના કોઈ પણ આધાર માટે આ સૂત્ર મૂકી શકાય નહીં. એટલે અત્યારે આધાર 7 છે તો હું આનું વિકલન કરી શકું નહીં. તો મારે શું કરવું પડે? જો આને y બરાબર કહી દો. ઓકે, y બરાબર લોગ ઓફ લોગ એક્સ અપન લોગ 7. જુઓ જો કયો નિયમ લીધો યાદ કરો. આધાર પરિવર્તન, અંશમાં આ સંખ્યાનો લોગ છેદમાં આ આધારનો લોગ, આપણે એવું બોલતા હતા. અને બંનેનો આધાર સરખો એટલે ઈ, કંઈ ના લખો એટલે ઈ થઈ ગયો. હવે જો આ લોગ 7 તો અચળ છે, આધાર ઈ થઈ ગયો એટલે હવે આનું વિકલન થાય. તો dy બાય dx, જો આ 1/log 7,
આ તો અચળ ગુણાકારમાં એમને રહેશે. લોગ ઓફ લોગ એક્સનું વિકલન તો 1 log x, પણ એક્સ નથી, લોગ એક્સ, તો એનું વિકલન ગણાવી દીધું 1 log 7 log x, log xનું 1 x થઈ ગયું વિકલન. આ ગોઠવી દો x log x log 7. બોલો ખ્યાલ આવે? તો 1 માર્કના MCQ માટેની રકમ હતી. સરસ રકમ MCQમાં પૂછાય તો, 2 માર્કમાંય પૂછાય અને 1 માર્કમાંય પૂછાય, પણ મને MCQમાં ગમે આ રકમ. હવે જો અહીંયા આધાર E હતો, બરાબર છે? તો આના પરથી એક રકમ હું બનાવું, જોજો. શું કર્યું મેં, જુઓ. અહીંયા આધાર E હતો, ત્યાં મેં 5 મૂક્યો, ખ્યાલ આવે? અને આ 3 કરી દીધો, 7 હતો એ. ખાસ ફેરફાર તો આ કર્યો કહેવાય. આ બી એક સરસ દાખલો છે. આ બે સંખ્યાનું મહત્વ નથી, 3 5 ગમે તે લખવાની સંખ્યા, 3 5 5 7 3 7 જે ઠીક લાગે લખો, 2 5, પણ રકમ આ પ્રકારની. આ બી 2 માર્ક અથવા 1 માર્કના MCQ માટે સરસ રકમ. તો આ દાખલો કઈ રીતે થશે જોજો. લોગ આધાર 3, પહેલાં અંદર આધાર પરિવર્તન લેવાનું, log x લog 5 લીધો આધાર પરિવર્તન, અંશમાં સંખ્યાનો લોગ છેદમાં આધારનો લોગ. હવે જુઓ જોઈએ, આ ભાગાકારને આગળ લોગ છે તો ભાગાકારનો નિયમ આવે, log of log x બેઝ 3 છો માઇનસ log of log 5 બેઝ 3. હવે તમે ધ્યાનથી જોશો ને તો આ રકમ આવી, અહીંયા જોઈ લો, અને આ વધારાનું આવ્યું. હવે અહીંયા આધાર પરિવર્તન, log of log x log 3, બેયનો આધાર સરખો એટલે E કંઈ ના લખો. એટલે આ તો બે અચળ છે ભાઈ, અચળનું વિકલન તો 0 થાય, એટલે આને કંઈ નહીં કરવાનું. બોલો ખ્યાલ આવ્યો? આ તો અચળ છે ને, અચળનું વિકલન 0 એટલે આને કશું કરવાની જરૂર નથી. અહીંયા પાછું આ રીતે આવી ગઈ આ દાખલાની. હવે વિકલન થાય, જુઓ, dy બાય dx, આ 1 log 3 અચળ. હવે સેજ ડાયરેક્ટ લખી નાખીશું, x નથી, પહેલું log x છે તો આનું વિકલન 1 log x, log 1 x, પણ x ના બદલે log x, તો log x નું વિકલન હવે ડાયરેક્ટ d બાય dx log x એટલે 1 x. અને આ તો અચળ છે ભાઈ, વિકલન 0, તો dy બાય dx ગોઠવી દઉં x log x log 3, જવાબ આવી ગયો. સેજ ફેરવું તો 2 સ્ટેપ વધી ગયા, ખ્યાલ આવે છે? હવે જો 2 માર્કમાં પૂછાય તો આ રીતે બધું કરવું પડે. 1 માર્કના MCQ પૂછાય તો બંને રકમને જવાબ ધ્યાનથી જુઓ. આનો જવાબ આનો જવાબ ધ્યાનથી જોજો તો તમને કંઈક કોમન દેખાશે જવાબમાં. જુઓ જોઈએ શું દેખાય છે, તો કે 1 x log x બંનેમાં છે. પછી અહીંયા log 7 છે ને અહીંયા log 3 છે, તો જો 12 આધાર 4 હતો, log 7, અહીંયા 3 હતો તો log 3 આવ્યો. એનો અર્થ કે log of log x ની રકમ છે, એનો જવાબ તમે યાદ રાખી શકો. શું યાદ રાખી શકો? તો કે 1 x log x, આ તો ફિક્સ. પછી log of આ 12 જે આધાર હોય, કઈ રીતે જોજો. આ મેં પૂછ્યું, ચલો d બાય dx લખી નાખો. 1 માર્કનો MCQ છે તો આનો જવાબ હું ડાયરેક્ટ લખી નાખું, 1 x log x, અને 12 જે સંખ્યા હોય એનો log. તો આ MCQ માટે કીધું, 2 માર્કમાં પૂછાય તો આ દાખલો બી આ રીતે ગણવાનો, અને તમે ગણજો ને એટલે એક પ્રેક્ટિસ થાય. બોલો ખ્યાલ આવી ગયો? આ અગત્યનું હતું. તો
અહીંયા આપણે લઘુગુણકીય વિકલન ટૂંકમાં લોગવાળા દાખલા પૂરા કરીએ છીએ. હવે જે 5.6 છે નવો ટોપિક એ શરૂ કરીશું. ચલો આટલું તૈયાર કરી દો. હવે જોજો સ્વાધ્યાય 5.6 એ રીતનું નામ છે પ્રચલ વિધેયનું વિકલિત. તો પહેલી વસ્તુ, પ્રચલ વિધેય શા માટે? જો તમને 11મું ધોરણ યાદ હોય તો આપણે રેખા, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય બધાના પ્રચલ સમીકરણ લખતા હતા. એક્સ અને વાય જુદા જુદા હોય. આ રકમ જુઓ, એક્સ વાય જુદા જુદા આપ્યા છે એટલે એને કહેવાય પ્રચલ વિધેય. સીધું એક્સ વાય નથી સામે સમીકરણમાં, એટલે શું કહેવાય? પ્રચલ વિધેય. પહેલું આ રીતનું નામ. બીજું, એક્સ અને વાય બે અલગ અલગ વિધેય આપ્યા હોય તો બંનેની સામે એક અક્ષર સરખો હશે. જુઓ, આ 4 નહીં હો, એ સંખ્યા છે. અક્ષર ટી એ ચલ કહેવાય, આનો પ્રચલ કહેવાય. આ પ્રચલ વિધેયનો પ્રચલ શું છે? તો કે ટી છે. અને આમાંથી ડીવાય બાય ડીએક્સ શોધવું છે. તો શું કરવાનું? બંનેની જે સામે સરખો અક્ષર છે, ચલ છે, એક્સ અને વાય બંનેની સામે જે સરખો ચલ છે એનાથી વિકલન કરવાનું. એટલે હું આ એક્સનું વિકલન ટીથી કરીશ, વાયનું વિકલન પણ ટીથી કરીશ. એટલે ડીએક્સ બાય ડીટી, ડીવાય બાય ડીટી લખીશ. હવે વિકલન હું ટીથી કરું એનો અર્થ એવો થયો કે જેટલા આપણા સૂત્રો તૈયાર કરેલા છે બધા ટી સ્વરૂપના થઈ ગયા એક્સમાંથી. એટલે ટી હોય ત્યાં સુધી સાંકળ નિયમ નહીં, ટી સિવાય કંઈ હોય તો સાંકળ નિયમ આવે. બાકી સાવ સહેલું છે. બસ આટલી માહિતી હતી. જુઓ, આ ડીએક્સ બાય ડીટી, તો આ 4 અચળ ગુણાકારમાં ટીનું વિકલન 1. આ ડીવાય બાય ડીટી, આ 4 તો અચળ, આ 1 અપન ટી, તો 1 અપન એક્સનું સૂત્ર -1 અપન એક્સ સ્ક્વેર, -1 અપન ટી સ્ક્વેર. આ થઈ ગયું વિકલન. હવે સૂત્ર છે ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીટી ભાગ્યા ડીએક્સ બાય ડીટી. ઓકે, આ સૂત્રને ટૂંકમાં કહેવાય વાયનું વિકલન ભાગ્યા એક્સનું વિકલન. તો વાયનું વિકલન -4 ભાગ્યા ટી સ્ક્વેર, એક્સનું વિકલન 4, આ 4 તો જશે, શું બચે? -1 અપન ટી સ્ક્વેર. તો આ થઈ ગયું પ્રચલ વિધેયનું વિકલિત. બોલો, રીત ખ્યાલ આવી ગયો? અને બીજું, આ એક માર્કના એમસીક્યુ પૂછાય એવી રકમ છે. જુઓ 5મો દાખલો. આ એક્સ વાય અલગ અલગ છે, બંનેની સામે ચલ છે થીટા છે, તો બંનેનું થીટાથી વિકલન કરી દઈશ. જુઓ, પહેલું આ એક્સનું ડીએક્સ બાય ડી થીટા, કોસનું વિકલન માઇનસ સાઇન, કોસનું વિકલન માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું સાઇન 2 થીટા. પણ જુઓ, થીટા નથી, 2 થીટા છે. 2 થીટાનું 1 વિકલન થીટા પ્રત્યે જ કરું છું. ડી થીટા બાય ડી થીટા એટલે 1, એક્સનું વિકલન 1 એટલે અહીંયા થીટાનું વિકલન 1. તો જો આ વિકલન થઈ ગયું અને ગોઠવી દઉં તો 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા થઈ ગયું. આ વાય લખીશ, સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા. ઓકે, હવે અહીંયાથી નીકાળી દઉં. બરાબર છે. આનું વિકલન ડીવાય બાય ડી થીટા, સાઇનનું કોસ 2 થીટા, પણ થીટા નથી, 2 થીટા, 2 થીટાનું 1. તો આ થશે કોસ થીટા -2 કોસ 2 થીટા થઈ ગયું. હવે ડીવાય બાય ડીએક્સ વાયનું વિકલન ભાગ્યા એક્સનું વિકલન. તો વાયનું વિકલન છે કોસ થીટા -2 કોસ 2 થીટા, એક્સનું વિકલન છે 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા. આ થઈ ગયો. ચાલો, સાવ સહેલું જ છે ભાઈ. ખાલી એક્સ અને વાય જુદા જુદા આપ્યા, ખ્યાલ આવે? બાકી સાવ સહેલું જ છે.
चलो शुरू कर दियो तैयार करवानुं। हवे जोजो छठो दाखलो एक्स बराबर ए थीटा माइनस साइन थीटा वाय बराबर ए 1 प्लस कॉस थीटा थई गयुं प्रचल विधेय बंने में सामे चल थीटा है तो आ डी एक्स बाय डी थीटा ए थीटा नु 1 साइन नु विकलन कॉस अने आ रीते ना लखवुं होय तो पछी अहींया वाय लखवानो। जो वाय तमारा चोपड़ा में तो आ रीते ज लखवुं पड़शे बराबर है। तो अहींयाथी आ निकाळ दो। हवे डी वाय बाय डी थीटा ए 1 नु 0 कोस नु माइनस साइन डी वाय बाय डी एक्स वाय नु विकलन भाग्या एक्स नु विकलन। तो वाय नु विकलन है माइनस ए साइन थीटा एक्स नु है ए 1 माइनस कॉस थीटा। आई गयो जवाब थई गयो जवाब सहेलुं ज छे। पण जो त्रिकोणमितिनुं सादुरूप आगळ थतुं होय तो आपवुं पड़े। आनुं थाय छे जोजो ध्यानथी। जो पहेलुं तो आ एक गयो ए जशे साइन नु सूत्र -2 साइन थीटा बाय 2 कोस थीटा बाय 2 1 माइनस कोस नु सूत्र 2 साइन स्क्वायर थीटा बाय 2 तो आ 2 जशे एक साइन जशे एटले बचे शुं माइनस कोस भाग्या साइन अने माइनस कोस भाग्या साइन एटले आ थई गयो जवाब। एटले ज्यां आगळ सादुरूप थतुं होय त्रिकोणमितिनुं त्यां आपवानुं। ओके जोई लो। आठमो दाखलो जुओ एक्स बराबर ए कोस टी प्लस लॉग टेन टी बाय 2 वाय बराबर ए साइन टी। तो बंनेनी सामे सरखो चल कयो छे टी छे। तो पहला डी एक्स बाय डी टी जुओ डी एक्स बाय डी टी आई कोस नु विकलन माइनस साइन आ एक्स कहूँ तो आ लॉग एक्स अत्यारे लॉग टी बोलाय तो 1 अपन टी पण टी नहीं एना स्थाने से टेन टी बाय 2। जो साकर नियम उपयोग करिए ने तो आ डी बाय डी टी थाय कारण के विकलन हूँ टी थी करूँ छूँ। बस आटलू जरा ध्यान रखो। हवे जुओ ए आ थयुं माइनस साइन टी 1 अपन 10 टी बाय 2 अहींया 10 नु विकलन पण आ टी नहीं जुओ हजू टी बाय 2 है तो 10 नु विकलन सेक स्क्वायर पण टी नहीं टी बाय 2 है तो एनु बी फरीथी बधा स्टेप लखी दईश एक बी स्टेप नहीं कापो 10 नु सेक स्क्वायर पण टी नहीं टी बाय 2 है एनु फरीथी ए माइनस साइन टी जो आ 10 एटले साइन भाग्या कोस थशे साइन भाग्या कोस आ सेक स्क्वायर एटले 1 अपन कोस स्क्वायर थाय। आ टी नु 1 एटले 1/2 बचे। हवे जुओ ए माइनस साइन टी प्लस अहींया ध्यान थी जुओ एक कोस गयो तो 2 साइन टी बाय 2 कोस टी बाय 2 याद करो त्रिकोणमितिनुं सूत्र साइन टी नु सूत्र छे। एक कोस जशे 2 साइन टी बाय 2 कोस टी बाय 2 एटले साइन टी नु सूत्र तो साइन टी मूकी दीधो ए आ साइन टी लेशे तो माइनस साइन स्क्वायर प्लस 1 अपन साइन टी
છેલ્લું એ આને કહેવાય 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર ટી છેદમાં સાઇન ટી. હવે એક્સનું વિકલન થઈ ગયું. વાયમાં તો કંઈ છે જ નહીં ભાઈ, એ સાઇન ટી એટલું જ છે. હા એટલે હવે આ કાઢી નાખું. તો ડીવાય બાય ડીટી એ સાઇનનું વિકલન કોસ ડીવાય બાય ડીએક્સ વાયનું વિકલન ભાગ્યા એક્સનું વિકલન એટલે આ છેદનો છેદ અંશમાં. હવે આ ડાયરેક્ટ લખ્યું લખાયો ભાઈ, ડીવાય બાય ડીએક્સ એટલે વાયનું વિકલન ભાગ્યા એક્સનું. તો વાયનું આ ભાગાકારમાં લાવો એટલે છેદનો છેદ અંશમાં. તો જુઓ જોઈએ, એક એ જશે એક કોસ જશે, સાઇન ભાગ્યા કોસ શું બચે tan ટી. થઈ ગયું વિકલન. પહેલો સારો દાખલો આવ્યો, પ્રચલ વિધેયનો વિકલિત આ રીતનો. એકવાર ફરીથી કહી દઉં, જુઓ આમથી સમજાવવું પડશે. આ વિકલન એ કોસનું માઇનસ સાઇન, આ લોગ એક્સનો નિયમ 1/x, પણ એક્સ નથી એટલે ટી નથી, tan t/2 છે. એનું ફરીથી સાકર નિયમ. આ બધું એમનું આ એમનું. આ ટેનનું સૂત્ર સેક સ્ક્વેર, પણ ફરી જુઓ આ એક્સ અથવા ટી જે સૂત્રની રીતે બોલો એક્સ ને અત્યારે d/dt છે એટલે ટી નથી, t/2 છે તો એનું વિકલન ફરીથી સાકર નિયમ. આ એમનું. હવે અહીંયા થોડુંક ત્રિકોણમિતિ સાદુરૂપ. આ ટેન એટલે સાઇન અપન કોસ, સેક સ્ક્વેર એટલે 1/cos સ્ક્વેર. આ 1/2 છે, ટીનું વિકલન 1 એટલે આ 1/2. તો આ એક કોસ જશે, આ ગોઠવું તો 2 sin t/2 cos t/2. કોનું સૂત્ર? sin t, એટલે એના સ્થાને મૂકી દીધા sin t. આ લસા લઈ લો, માઇનસ સાઇન સ્ક્વેર તો છેદમાં આવી ગયું. તો આ 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું થઈ ગયું? cos સ્ક્વેર. પછી તો કંઈ નથી. તો આ સારો દાખલો. જુઓ 10મો દાખલો. x બરાબર એ કૌંસમાં કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા. તો આનો ચલ શું થઈ ગયો? થીટા થઈ ગયો, વાયમાં થીટા જ છે. તો પહેલાં આનું વિકલન dx બાય ડી થીટા એ કોસનું વિકલન માઇનસ સાઇન. આના માટે ગુણાકારનો નિયમ આવે. આ થીટા પહેલું વિધેય, બીજું વિધેય સાઇનનું વિકલન કોસ વત્તા બીજું વિધેય સાઇન થીટા. પહેલું થીટાનું વિકલન 1 એ થીટા કોસ થીટા. જુઓ આ સાઇન તો ગયો પ્લસ માઇનસ. હવે વાય છે એ કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. તો ડીવાય બાય ડી થીટા એ સાઇનનું વિકલન કોસ માઇનસ આ ફરી ગુણાકારનો નિયમ થીટા કોસ થીટા એટલે પહેલું થીટા બીજું કોસનું વિકલન માઇનસ સાઇન. આગળ માઇનસ એટલે માઇનસ લખવું પડે. બીજું કોસ થીટા પહેલું થીટાનું વિકલન 1. તો જો આ પ્લસ માઇનસ કોસ ગયા, આ માઇનસ માઇનસ પ્લસ એ થીટા સાઇન થીટા. ચાલો ડીવાય બાય ડીએક્સ તો આ વાયનું વિકલન ભાગ્યા એક્સનું વિકલન. એ થીટા જશે સાઇન ભાગ્યા કોસ એટલે tan. બોલો છે સરસ અને સહેલો દાખલો. 11. જો આ 10 અને 11 બંને 2 માર્કમાં પૂછવા માટે સારી રકમ, અને 8મો દાખલો તો એ 3 માર્કમાં પૂછવા માટે સારી રકમ. 2 અથવા 3 આ બે ફિક્સ 2 માર્કના દાખલા છે. 10, 11. 8મો 2 અથવા 3 માર્કમાં પૂછવા માટે. તો આ 3 સારી રકમ ધ્યાન રાખજો. x બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t, y બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ કોસ ઇન્વર્સ t. આમાં કીધું છે ભાઈ ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ વાય અપન એક્સ સાબિત કરો. જોજો એક જ પોઈન્ટ સરસ છે. આપણે બધા દાખલામાં શું કર્યું? આ સામે ચલ ટી દેખાય છે, વિકલન કરી દઈએ ને,
નથી કરવાનું. કરી દો, થાય ખરું, પણ એ મોટું ને અઘરું થશે. એના કરતાં એક સ્ટેપ હું કહે જરા ધ્યાનથી જોજો. આ બેનો ગુણાકાર કરી દો. જુઓ જે સામે ગુણાકાર એ રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી એ કોસ ઇન્વર્સ ટી થયો ગુણાકાર. આ જુઓ છે બંને વર્ગમૂળમાં છે તો અંદર ભેગું વર્ગમૂળ લખી શકાય. આધાર સરખો છે અને આ બે પદ ગુણાકારમાં છે તો ઘાતનો શું થાય? સરવાળો. તો આ થઈ ગયું એ રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી. કોટી સૂત્ર યાદ કરો, પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ વત્તા કોસ ઇન્વર્સ તો π/2. તો જુઓ એક્સ વાય બરાબર રૂટમાં એ રેઝ ટુ π/2 આવી ગયું. આ સ્ટેપ અગત્યનું. આ બેનો ગુણાકાર કરી દઈએ તો દાખલો નાનો થાય. હા, સીધું વિકલન કરશો થશે પણ બહુ લંબાઈ મોટી થશે, થોડીક વધારે લંબાઈ થાય, એના કરતાં સહેલું પડે. હવે વિકલન કરી દો એક્સ વાયનું dy/dx ગુણાકારનો નિયમ વત્તા વાય એક્સનું 1 અને સામે તો બધું અચળ થઈ ગયું. વિકલન 0 પક્ષાંતર કરો, જુઓ જવાબ આવી ગયો. વાય સામે માઇનસ વાય તો ખાલી આટલું યાદ હોય કે આ બે છે ગુણાકારમાં રાખવાના. થઈ ગયો દાખલો છે એકદમ સહેલું. સરસ, તૈયાર કરી દો. હવે જુઓ 7મો દાખલો. અમે છેલ્લે ગણા રાખ્યો હતો. આ રીતમાં એક જ દાખલો મોટો છે અને આ 7 નંબર. જુઓ રકમ એક્સ બરાબર સાઇન ક્યુબ ટી અપોન રૂટ કોસ 2t, વાય બરાબર કોસ ક્યુબ છે અપોન રૂટ કોસ 2t. બાકી બધું આ છે, ખાલી કોસ ક્યુબ છે. તો પહેલાં એક્સનું વિકલન કરી દઈએ. જોજો dx/dt. પહેલાં તો ભાગાકારનો નિયમ છેદ અંશનું વિકલન. આ જરાક ડાયરેક્ટ મૂકીશું 3 sin સ્ક્વેર ટી sin ટીનું ફરીથી ત્રિકોણમિતિ વિધેય હોય તો ઘાત ગુણાકારમાં લે, ઘાત ઘટાડવાની, અને જે વિધેય હોય ત્રિકોણમિતિનું એનું વિકલન ગુણાઈ દેવાનું એટલે sin ટીનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ પણ અત્યારે છે કોસ 2t તો એનું વિકલન ગુણાઈ દેવાનું. ફરી વાર જોઈ લો, છેદ અંશનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન. એ સાઇનનું ફરીથી ગુણાવવું પડે, આ કોસ 2tનું ફરીથી ગુણાવવું પડે. આ રૂટ એક્સ એટલે એક્સના બદલે કોસ 2t ભાગ્યા છેદનો વર્ગ. આનો વર્ગ કરું, એક જ મિનિટ રકમ ફરીથી ચેક કરી લો. બરાબર છે, તો વર્ગમૂળ નીકળી જાય. ઓકે, હવે જુઓ રૂટ કોસ 2t. આ 3 આગળ લખી નાખો, લખી જ નખાય ને 3. ઓકે, સાઇન સ્ક્વેર ટી માઇનસ વોલ્યુમ બધું. એક જ મિનિટ, આ સાઇન ટીનું વિકલન શું થશે? કોસ ટી માઇનસ સાઇન ક્યુબ ટી 2t કોસ 2tનું માઇનસ સાઇન 2t થશે. કોસનું માઇનસ સાઇન પણ હજુ ટી નથી, જુઓ 2t છે. હવે ડાયરેક્ટ લખું છું 2tનું 1 ભાગ્યા આ તો એમનો કોસ 2t. તો જો આ 2 જશે, આ લસા લઈ લો 3 કોસ 2t. જો આને ગુણાવું તો 2 વર્ગમૂળ થયા એટલે વર્ગ થઈ ગયો, વર્ગમૂળ નીકળી ગયું. સાઇન સ્ક્વેર ટી કોસ ટી. આ માઇનસ આગળ ગુણાય તો માઇનસ માઇનસ પ્લસ સાઇન ક્યુબ ટી સાઇન 2t છેદમાં
आ रूट है लसा लीधो एटले छेदमां आवे cos 2t इंटू रूट cos 2t। हवे आ 1 घात ने 1 द्वितीयांश 3 द्वितीयांश थाय पण भले नाम नाम लख्या एमां वांधो तो मैं आम नाम लख्या। जराक मोटो दाखलो सरखी रीते लखवा माटे 2 वार जोशे बोर्ड। तो जुओ पहेलुं एक्स नुं विकलन कई नहीं शांति एक बार फरीथी कही दो भागाकारनो नियम छेद अंशनु विकलन पण एक्स नहीं साइन है एटले फरीथी माइनस अंश साइन क्यूब छेदनु रूट एक्स नु 1/2 रूट एक्स ए नियम लीधो तो एक्स नहीं कॉस है एटले विकलन फरीथी आ बधुं एमने आ साइन नु कॉस कॉस नु माइनस साइन पण टी नहीं 2t ज 2t नु फरीथी एटले 2t नु 1 तो आ 2 बधुं एमने बाकी। हवे जो आ बे गया आ लसा लई लीधो खाली एटला वर्गमूळ निकળી ગયા ને ગુણાવો એટલે બાકી બધું એમ છે ને આગળ માઇનસ માઇનસ પ્લસ કરી દીધું આ લસા લીધો આ છેદમાં લખ્યો બોલો ખ્યાલ આવે। હવે y બરાબર લખું છું જોજો આ જવા દઉં છું બરાબર છે। आ राखवू पड़े आ क्यूब छो हरखो कर दो ओके। हवे जो y बराबर cos क्यूब टी छेद में रूट cos 2t। हवे अहींया थोड़ुंक आ राख्युं छे एटले जग्यानी जरूर छे तो अहींया लखुं छुं तेथी dy/dt पहेलुं स्टेप अहींया लखुं छुं जोजो ए ज छे भागाकारनो नियम छेद अंशनु विकलन 3 cos क्यूब घात गुणाकार में 1 घात घटाड़ी पण विधेय कयुं छे cos एनु विकलन गुणाई दीधुं माइनस अंश एमनो छेदनु विकलन तो छेदमां रूट छे एटले रूटनु 1/2 रूट पण एक्स नहीं अत्यारे शुं छे cos 2t एनु विकलन गुणाई दीधुं एनु ए ज छे फरीथी भाग्या छेदनो वर्ग एटले वर्गमूळ निकળી गयुं dy/dt आ 3 आगळ रूट cos 2t 3 आगळ रूट cos 2t बाकी बधुं एमनुं cos स्क्वेर आ cos नुं विकलन माइनस sin t जराक नड़शे तो आने सेज आम आडू राखी अहींया लखी नाखुं छुं cos 2t ओके चाले ने एटलुं तो चाले चाले माइनस cos क्यूब t 2 रूट cos 2t cos नु विकलन माइनस साइन हजू जुओ t नहीं 2t छे 2t नु फरीथी 2 बधुं एनुं ज छे भाई साइन क्यूब नी बदले खाली cos क्यूब भाग्या आ cos 2t आ बे गया आ लसा लई लो 3 cos 2t आ वर्गमूळ वर्गमूळ वर्ग थाय एटले वर्गमूळ निकળી गयुं cos स्क्वेर t sin t અને આ માઇનસ આગળ આ માઇનસ માઇનસ પ્લસ cos ક્યુબ t sin 2t अपन cos 2t इंटू रूट cos 2t। तो जुओ आ dy/dt અને આ હતું dx/dt आ पहला हतुं पाछुं बीजी वार ना लखी नाखता एक्सनुं विकलन मैं राख्युं तुं लखेलुं हवे आ वायनुं विकलन कर्युं तो ए आव्युं बराबर छे। अत्यारे मारे राखवुं पड़े ने पछी क्यां जोवुं शुं आव्युं तो जवाब तो हवे आ जवा दઉં છું જોઈ લેજો લખી લેજો આમાંથી રાખ્યું 1 મિનિટ ओके हवे जवा दઉં છું હવે જુઓ છે dy/dx
તો શું નિયમ છે? વાયનું વિકલન ભાગ્યા એક્સનું વિકલન. તો પહેલાં વાયનું વિકલન -3 cos 2t cos square t sin t વત્તા cos cube t sin 2t આવી રહ્યો છેદમાં. તો જુઓ જો આ બેનો ભાગાકાર કરું, આ જ ક્રમમાં ભાગાકાર છે. માની લો કે આ ભાગાકાર, જુઓ આ કાઢ નાખું લીટી, તો આ ભાગાકાર છે. હા, અન્ય લખી નાખ્યો તો થઈ ગયા. તો કંઈ નહીં, હવે ઉપર લખું છું. ચલો, બહુ ઓલું નહીં કરું. આ ભાગાકાર છે તો અંશનો છેદ છેદનો છેદ ગયો. તો હવે છેદમાં આ બચે એક્સનું વિકલનમાં 3 cos 2t sin square t cos t પ્લસ sin cube t sin 2t બસ. હવે આની જરૂર નહીં એટલે હવે આ નીકાળું છું. બરાબર છે. તો જુઓ જોઈએ સાદુરૂપ. આનું સાદુરૂપ થશે અને આપણે આપવાનું પણ છે. શું થશે સાદુરૂપ? અંશમાંથી cos સ્ક્વેર સામાન્ય નીકળે છે, છેદમાંથી sin સ્ક્વેર સામાન્ય નીકળે છે. તો અંશમાંથી cos સ્ક્વેર t સામાન્ય -3 cos 2t sin t પ્લસ આમાંથી cos સ્ક્વેર લઈ લીધા એટલે cos t sin 2t છેદમાંથી sin સ્ક્વેર સામાન્ય નીકળે. તો 3 cos 2t cos t પ્લસ સ્ક્વેર લઈ લીધો એટલે sin t sin 2t. જોજો સરસ ત્રિકોણમિતિ સાદુરૂપ છે. તો આ થઈ ગયું cos સ્ક્વેર t. હવે જોજો આ cos 2t નું સૂત્ર મૂકું છું -3. ચલો મૂકી દો સૂત્ર. જો જેના આ બે જગ્યા cos 2t છે, બે જગ્યાએ સૂત્ર મૂકીશું. cos 2x ના 3 સ્વરૂપ હતા, cos સ્ક્વેર - sin સ્ક્વેર, પછી બીજું 2 cos સ્ક્વેર -1, ત્રીજું 1 - 2 sin સ્ક્વેર. તો જુઓ ગુણાકારમાં સાઇન છે ને આ cos 2t ના, ત્યાં હું આનું cos સ્વરૂપ મૂકીશ એટલે થાય 2 cos સ્ક્વેર t -1 sin 2t નું તો આવડે જ છે, 2 sin t cos t છેદમાં 3 cos 2t ના ગુણાકારમાં cos છે, ત્યાં હું sin સ્વરૂપ મૂકીશ 1 - 2 sin સ્ક્વેર. તો જુઓ અંશમાં cos સ્વરૂપ છે, છેદમાં sin સ્વરૂપ મૂકવાનું છે. ફરી આ sin 2t નું તો છે 2 sin t cos t. તો જુઓ જોઈએ આ એક sin t હજુ નીકળો કોમન, cos સ્ક્વેર t ઇન્ટુ sin t. શું બચે? આ sin t લઈ લીધો, -3 ગુણાવી દો, -6 cos સ્ક્વેર t +3. આ કોમન, આ sin t કોમન, તો આ 2 cos સ્ક્વેર t. છેદમાં sin સ્ક્વેર t છે, આ cos t કોમન, આ 3 ગુણાવી દો, 3 - 6 sin સ્ક્વેર t. 3 ગુણાવી દીધા, આ તો કોમન, આ કોમન લઈ લીધો તો આ 2 sin સ્ક્વેર t. તો જુઓ એક sin જશે, એક cos જશે, તો શું બચે? tan t રહેશે. એક sin ગયો ના, tan ના બચે ભાઈ. જો એક sin જશે, એક cos જશે એટલે બચે cos upon sin, તો cot t આ રહેશે. હવે કૌંસ આ 3 2 - 4, હજુ આ ખોટું કર્યું. આ cos ભલે રહ્યો, જે છે ભલે રહ્યો. એક cos ગયો, આ sin ગયો, cos બચ્યો, કારણ કે અંદર સાદુરૂપ જુદું આવે છે. 3 આ 2 - 6 એટલે -4 cos સ્ક્વેર t
છેદમાં sin t. આ 2 ઓછા 6 એટલે ઓછા 4, તો 3 ઓછા 4 sin સ્ક્વેર t. હવે જુઓ આ અંદર ગુણાવો તો 3 cos માઇનસ 4 cos ક્યુબ. તો યાદ કરો સૂત્ર, આ -12 કોમન લઈ લો, એક સ્ટેપ સીધું, એટલે આ પ્લસ થઈ ગયા, આ માઇનસ, અને પછી કોસ ગુણાવું છું એટલે આને હું લખી શકું 4 cos ક્યુબ t -3. બોલો ખ્યાલ આવી ગયો ને? ડાયરેક્ટ લખ્યું તો આ કોસ ગુણાવ્યો 3 cos માઇનસ 4 cos ક્યુબ, માઇનસ કોમન લ્યો એટલે 4 cos ક્યુબ -3 થાય. કારણ યાદ કરો કોસનું સ્વરૂપ 3 cos થાય. કોસનું સૂત્ર યાદ કરો, cos 3x નું, 4 cos ક્યુબ -3 cos. આ સાઇન અંદર ગુણાઈ દો, 3 sin 4 sin ક્યુબ. તો જુઓ અંશમાં cos 3t આવી ગયું, છેદમાં આવી ગયું sin 3t. તો આ થઈ ગયું cot 3t. જવાબ છે સારો એ મોટો દાખલો. ત્રીજી વાર બોર્ડ લખ્યું ત્યારે પૂરો થયો ને એમાંય આ બાજુ લખવું પડ્યું. હજુ એકવાર ફરીથી કહી દઉં. જુઓ આ dy/dx એટલે yનું વિકલન ભાગ્યા xનું વિકલન, એ તો એક જ સરખા બે વિકલન હતા. અહીંયાથી ત્રિકોણમિતિ સાદુરૂપ આવે છે, ધ્યાનથી જોજો. આ cos સ્ક્વેર કોમન, -3 cos sin પ્લસ આ એક વધે cos sin 2t, છેદમાં આ બેમાંથી sin સ્ક્વેર કોમન, 3 cos cos t, sin સ્ક્વેર લીધો એટલે sin 2t. અંશમાં આનું સૂત્ર cos સ્વરૂપ, છેદમાં આ સૂત્ર sin સ્વરૂપ મૂકવાનું છે એટલે cos 2t, તો કે 2 cos સ્ક્વેર -1 cos સ્વરૂપ, છેદમાં cos 2t sin સ્વરૂપ 1 - 2 sin સ્ક્વેર, અને આ sin 2t બે જગ્યાએ 2 sin cos મૂકી દીધો. તો આ sin કોમન આવી ગયો, આ -6 -+3 આ તો કોમન, આ sin કોમન 2 cos 2 cos સ્ક્વેર. એ જ રીતે છેદમાં આ cos કોમન લીધો, આ 3 ગુણાવ્યા, 3 ઓછા 6 sin સ્ક્વેર, આ તો કોમન છે, આ કોમન લઈ લીધો, 2 sin × sin એટલે 2 sin સ્ક્વેર. તો જુઓ એક sin એક cos જશે એટલે cos upon sin. અંદર જુઓ 3 2 ઓછા 6 એટલે ઓછા 4, 3 2 ઓછા 6 એટલે ઓછા 4. હવે અંદર ગુણાવો, એક સ્ટેપ વધારે લખો જ લખો, 3 cos -4 cos ક્યુબ, 3 sin -4 sin ક્યુબ. અંશમાં જોશો કે 4 cos ક્યુબ -3 cos હોય તો સૂત્ર છે એટલે પછી માઇનસ કોમન. તો 4 cos ક્યુબ -3 cos એટલે cos 3t. આ થઈ ગયું sin 3t. જવાબ આવી ગયો. છે સરસ દાખલો. એક જ દાખલો મોટો છે પ્રચલ વિધેયની રીતમાં. હવે જુઓ દાખલા નંબર 1 2 3 અને 9, સ્વાધ્યાય 5.6. એમાં આટલા દાખલા તમે ગણી દો એટલે આપણું આ સ્વાધ્યાય પૂરું થઈ જાય. તો આજે આપણે આટલું રાખીશું. હવે આગળ નવા લેક્ચરમાં આજે આટલું સરસ તૈયાર કરી દો.